નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. આજે મને એવું લાગે છે કે મારી પાસે સમય ખૂબ ઓછો પડ્યો. કદાચ દિવસ થોડોક વધારે લાંબો હોત તો, કેમ કે એટલી બધી બહેનો છે, સાંજના 5-6 વાગવા આવ્યા છે, કેમ કે આ બધાયને એટલું કામ છે. સાણંદમાં છું અને દરણ ગામ છે. અહીંયા બધી બહેનો ખેડૂત આંદોલનમાં બેઠી છે. અહીંથી પાઇપલાઇન પસાર થવાની છે ડ્રેનેજની. આ બધી જ બહેનો એટલા માટે પોતાની જમીન બચાવવા માટે આંદોલન કરી રહી છે, ભાઈઓને સાથ આપી રહી છે. કેમેરામેનને વિનંતી કરું પહેલાં તો આ બધી પાછળ જેટલી બહેનો બેઠી ને એ બધા બહેનોને બતાવવામાં આવે. આજે જે એની અમારા ઓવારણા લીધા છે, એટલા બધા સેલ્ફી ફોટા, અને મારે ટાઈમ ટૂંકો પડ્યો અને એમ થતું હતું કે આજે દિવસ થોડોક વધારે હોત ને તો આ બહેનો સાથે એક એકના ઇન્ટરવ્યૂ લઈને એક એકને સાંભળત એમ. અને તમે બધા સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયા જોઈ રહ્યા છો. જે ધારાસભ્ય છે કનુભાઈ, એમના ગીતો ગવાતા આજકાલ તમને સંભળાય છે. એ ગીતો ગાતા બધા બહેનો છે, એવા સરસ મજાના ગીતો ગાય છે, એટલી સ્ફૂર્તિ છે, એટલી મોટી ઉંમર છે, પણ એટલી હિંમત, એટલું શરીર સ્વસ્થ, એવી તાકાત. અને સવારના આવી બધા આંદોલન ઉપર બેસી જાય, સાંજે નિયમિત સમય પૂરો થાય એટલે ટ્રેક્ટરમાં બેસીને બધા ઘરે જાય. ભાઈઓ બધા રાત્રે આજુબાજુના ગામમાં સભાઓમાં જાય, આજુબાજુના ગામમાં જાગૃતિ લઈ આવે છે, અને બહેનો એનું નિત્ય કામ કરીને સવારમાં આવીને આંદોલનમાં બેસે. અને બપોરે જમવાનું શું ખબર? કઢીને ખીચડી. અને એટલો સંપ, એટલી શાંતિ. અને આ નાના નાના ઉંમરના બધા બાળકો જે છે, આ બાળકોમાં એટલો ઉત્સાહ, એ પણ આંદોલનમાં. એક બાળક એટલી વાયરલ થઈ ગઈ, એમની રીલ્સ કદાચ 5-6 મિલિયન્સમાં જ્યાં સુધી મને ખ્યાલ છે એટલી વાયરલ ગઈ. એનું નામ આ બધાએ સરપંચ આપી દીધું. એટલું સરસ બોલે છે, રજૂઆત કરે છે. અને બધાયથી વધારે આનંદની વાતનો છે કે બહેનો બહાર નીકળે છે હવે. જે મારું એક સપનું હતું, મારું એક ડ્રીમ હતું કે મને જોઈને કમસે કમ 50 બહેનો તો તૈયાર થાય, પણ 50 નહીં, આજે હજારોની સંખ્યામાં બહેનો તૈયાર થઈ ગઈ. સવારની અહીં આવી છું, આવતાની સાથે જ એટલી રાડો પડી, એટલી ભીડ, અને ગજબની એકતા ને ગજબની શાંતિ ને ગજબનો સપ. કેમ થાય કે અહીંથી જઈએ જ નહીં. જે મુદ્દે એ લડત આપી રહ્યા છે. મોરબીના જેતપરમાં આપણે જોયું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, સુરેન્દ્રનગરના કોંઢમાં, દેવભૂમિ દ્વારકામાં, જસદણના વિછિયામાં અને સાણંદમાં, દરણ ગામમાં. હવે એમ કહીએ કે ગુજરાતના ખૂણે ખૂણે આંદોલન ચાલી રહ્યું છે તો કશું નવાઈ નથી, કેમ કે કચ્છના વાંઢિયામાં, સામખિયાળીમાં, વ્રજવાણીમાં, આ બધી જ જગ્યાએ ખેડૂતો વીજલાઇનના મુદ્દે, પાઇપલાઇનના મુદ્દે ત્રાહિમામ પોકારી ગયા છે. અને એનાથી વિશેષ કે અહીંના આગેવાનો, પિન્ટુભાઈ કોળી જે છે, એ અહીંથી 65 કિલોમીટર એમનું ગામ છે, આ આંદોલનની આગેવાની લીધી છે. દરરોજ બાઇક લઈને અપડાઉન કરે, રાત્રે ઘરે જાય, પાછા આવે. એટલે આ જે કામ છે ને સરળ નથી. પોતાનું ઘરનું કામ, ખેતરનું કામ બધું મૂકી અને અહીંયા ખેડૂત આંદોલનમાં હાજરી આપી. એટલું અહીંયા તાપમાન છે, જમવામાં ખીચડી ને કઢી, આનંદથી એમ કોઈ એવું જરાય જણાય નહીં કે ભાઈ ગરમી છે કેમ બેસવું, થાક નહીં. એ તો ખેડૂતના આપણે દીકરા છીએ. એક બાળકનું મેં હમણાં જોઈએ, પગમાં ઓલું અમે બધા શૂટ કરતા તો નીચે ઉતરીને નાલીમાં ઉતરીને બતાવતા તો તે પડ્યો નીચે, બાળક, એના પગમાંથી લોહી નીકળ્યું, કાંઈ યાદ નહોતું, ઊભો થઈને હાલવા માંડ્યો. એટલે ખેડૂતના વ્યા છે, સરળ ભાષામાં કહું તો ખેડૂતના વ્યા છે. અને કોઈ દિવસ એ વસ્તુ કે મારે મહેનત કરવી પડે છે, તડકો છે, એ વાતનું ક્યારે એને તકલીફ છે જ નહીં, ક્યારે એ વાતનો પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન એ છે કે મારી મહામૂલી જમીન છે, મોંઘી જમીન છે, એને પાણીના ભાવે લઈ જાઓ છો, એને એક વેરણ શેરણ કરી નાખો છો, એ જમીનને, એ ફળદ્રુપ જમીનને તબાહ કરો છો તમે. એ વાતનું દુઃખ છે, એટલે આંદોલન ઉપર ઉતરવું પડે છે. બાકી તમે ખોબલે ને ખોબલે મત માગો છો ને અમે આપીએ છીએ, એ તકલીફે નથી. તકલીફ એ જ છે કે જ્યારે અમારે જરૂર પડે છે ત્યારે તમે હાજરી નથી આપતા. દુઃખ એ વાતનું છે. ત્યારે આ ખેડૂત આગેવાન મહિલાઓ, મેં તો એમને કનુભાઈના ગીત ગાતા બહુ જોયા છે, એટલી રીલ્સો વાયરલ થઈ છે એની. આ બધા ગીતો કેમ ગાવા પડે છે સાણંદમાં? કનુભાઈ આવતા નથી એટલે. કેમ નથી આવતા? અમારે લાઈન ગળાય છે, પણ એમને હાજરી આલવા તો આવવું પડે ને. હા. તો અમારા બાપ દાદાની જમીન છે, કઈ કનુભાઈ ના બાપ દાદાની જમીન નથી. અમારા વડીલોએ અમારી જમીન રાખી, એટલે અમે અત્યારે અહીં ઉભા છીએ અમારી માં ઉપર, બરોબર. તો કનુભાઈ ના બાપ દાદાની જમીન નથી, તે અમને પરમિશન આલ્યા વગર કે અમારી ખેતરમાં ગટર લાઈન કાઢો, કસ નથી સરકારના બાપની, અમારા બાપ દાદાની જમીન છે. તો અમારા બાપ દાદાની જમીન ઉપર એમને ચમ લાઈન કાઢવાની? અમારા વીઘો જમીન છે, તો અમારા વીઘો જમીનમાં લાઈન કાઢો તો અમે બાળ બચ્ચાને શું ખવડાવી, શું એમનું ભરણ પોષણ કરીએ?
તો અમે તો આવી જિંદગી કાઢી તો અમારા બાળકોને અમારે કેવી રીતે જિંદગી કાઢવાની? એ કનુભાઈને દેખાતું નહીં હોય. અમે 8 દિવસથી બેઠા છીએ તો બધા મોટા મોટા આવે છે, મહાંત આવે છે, બધા વડીલો આવે છે આમા ગામથી. તો કનુભાઈ કેમ નથી આવતા? મોદી સરકાર કેમ નથી આવતા? અમિત શાહ કેમ નથી આવતો? અમારે વોટ આલવાના હોય તો ગામડાની બધે બહેનું કે હું સાણંદ આવવાનો છું તો બહેનું આવજો, હું આ સાડી લેવાનો છું તો અમે બધી બહેનું એ મોટર મેકલે તો અમે બધે બહેનું સાબદી થઈ અને કામ બગાડી અને મોટરમાં બેસી જઈ અમને અચેકી હાડી આલી દે, અચેકી સવાણાનું પેકેટ આલી દે તો અમે બધે બહેનું તોય જઈએ કે ચલો આપણી સમાજનો છે. તો અમે આજ બહેનું 8 દિવસથી અહીં આંદોલનમાં બેઠા છીએ. તો એમને જેમ હશે પાટા બાંધ્યા હશે તો આંદોલનમાં એમને આવવાની જરૂર નથી. 8 દિવસથી અમારે ખેતીનું કામ છે. અત્યારે માથે અમારે સીઝન આવી છે. અમારા ભાઈઓ શેમમાં જાય છે ડાંગેર પોખવા તો અમારે બૈરાને ભાત લઈને તો જવું પડે ને એમની વાહે. તો અમારા ભાઈઓ એમ કહે છે કે તમે આંદોલનમાં જાઓ તો અમારું ભાત લઈને કોણ આવે? અત્યારે અમારે ભર સીઝન આવી જાય તો અમારે ટિફિન લઈને નહીં કે ભાઈ અમે તમે ટિફિન લઈને જાઓ, અમે આંદોલનમાં જઈએ છીએ. તો અમારા વડીલો કે જાઓ આ લડાઈ તમે જીકો, અમે તમારી સાથ છે. તો એ બધાને અત્યારે મોટાને આંચે પાટા બાંધ્યા છે તો મોટાને હાજરી હાલવા આવતો પડે ને. અમે આ 10 દિવસથી 10 દિવસ થયા અમારે આમ તો આંદોલન બાંધ્યા અમારે 8 દિવસ થયા. અમારા છોકરાને લઈ જા 10 દિવસ થઈ ગયા તો 10 દિવસના વાણા વહી ગયા. તો આ મોટા ક્યાં વાગી જશે? વોટ લેવાના હોય તાણા બધા ખેડૂત ભાઈઓ આવજો. તો અત્યારે તકલીફ છે તો એ ખેડૂત ભાઈ ચમ ખેડૂત ભાઈનું નથી હા ભતા. મારી ઈ તો તમે મોદી સાહેબની વાત કરી છે તો એ તો એવું કહેતા કે તમે એક પોસ્ટ કાર્ડ લખજો 50 પૈસાનો. હું બધી બહેનોની વાત સાંભળી. તમે પત્રો લખ્યા છે? અમારે અત્યારે પત્ર લખવાનો તો નથી સમય. પત્ર તો અમારો ચાણે પોક પણ અત્યારે તો અમારા 5 મિનિટમાં એમની કાંઈ પોકી જાય છે એવા અત્યારે અમારા સાધન છે. અમારે ત્યાં અત્યારે પોસ્ટર લખવાનો એમને જરૂરી નથી. એમને તો તરત પોકી જાય. અત્યારે હું આ વાત કરું ને એમને તરત પોકી જાય. હા તો મારી બહેનું જ્યારે સંકટ પડે મોદી ભાઈ તો મારી બહેનું તમે સંભાળજો. કાપડું તો બળ્યું પણ તમે હાજરી હાલવા તો આવો. તમારે બાડી શું માંગ શું છે તમારી? તમારી માંગ શું છે? શું જોઈએ છે તમારે? અમારે લાઈન ગાળવા દેવાની નથી એ તમારી માંગણી કે અમારે ગમે લાઈન આવશે આય તો શું પણ અમારી સમાજમાં આવશે તો અમારે ચઈ લાઈન ગાળવા દેવાની નથી, થાંભલાઈ નાખવા દેવાના નથી. અમે ગમે સંગઠન થશે તો અમારે બધે બહેનું હાજર રહેશે. અમે તમારી સાથ છીએ. જ્યાં તમે બોલાવશો એ અમે બહેનું બધી આવશું. કે આ મીટિંગ છે અહીંયા તમે અમને ફોન કરજો કે આ ગામથી આવજો, આ ગામથી આવજો. અમે તમારી સાથ છીએ અહીંયા અમે પહોંચી જશું. બીજું કે માડી એટલું બધું કામ મૂકીને આવો તો ઘરે કામ ન હોય તમારે? કામ કરતો હોય પણ અમારે અહીં જમીનમાં ખાડા લાઈન ગળાય છે તો અમને તો વોંક ક્યાંથી આવે? વોંક આવે? અમારે ચલો વીઘો છે, 2 છોકરા છે તો વીઘો જતો રહે તો અમે ખવડાવીએ શું અમારા છોકરાને? એટલે અમારે તો રાત દાડો અત્યારે ઊંઘવાનું છે નહીં અને અમારે લાઈન ગાળવા દેવાની નથી. સરકારના બાપાની તાકાત નથી કે આ લાઈન અમારે ગળાવે. અમારા બાપ દાદાની જમીન છે, અમારા વડીલોએ અમારા અંગરી છે તો અમારે ચમ વેચવાની? કેટલી જમીન છે માડી? અમારે તો 2 વીઘા છે તો 2 વીઘામાં લાઈન આવે તો અમે ખાઈ આવશું. 2 વીઘામાંથી 2 દીકરા હોય. અમાર તો અમે તો જીમ ટીમ કરીને કાઢી પણ અમારા દીકરાનું શું થાય? તો અમારા દીકરા ખાય શું? એમને ભણ પોષણ તો કરવું પડે ને. મોદી બન્યો તો અમારા છોકરાને આગળ અમારે નહીં લાવવાના? કનુ આગળ બન્યો તો અમારા છોકરાને અમારે આગળ નહીં લાવવાના? મોટા કરવાના ને. અમારા છોકરાને ફેક્ટરીમાં આવજો. ચમ આવજો ફેક્ટરીમાં? ફેક્ટરીઓ બધે બંધ કરાવો. અમારે આવવાની જરૂર નથી. અમારા પાણી ફેક્ટરીનું જોતું નથી. અમારા વડીલો જેમ વીઘો પકવતા હતા
એમ અમે પકડશું, એવા અમારા બાળ બચ્ચા પકડશે. પણ તમારું પાણી નથી કાઢવા દેવાના, નથી કાઢવા દેવાના. અમારા જગદંબાઈના ભોગ આલી દેવાનો થાય તો ભોગ આલી દેશું, પણ અમે લાઈન નથી કાઢવા દેવાના. કનુભાઈ ને આવું હોય તો આવે, નકે કઈ નહીં. આ 9 દિવસથી અમે આ બોલાવી છીએ તો એમને હાજરી હાલવા આવું તો પડે ને. કાલ 5 કિલોમીટર હતા તો ચમ એમને બીક લાગે છે? વાટ લેવાની હતા તાણે તો બીક નથી એમને લાગતી, તો અત્યારે બીક લાગે છે. મોદી સરકાર નહીં તે. બીજું કે માડી કનુભાઈ તમે કીધું સાંભળતા નથી, હા, તો પછી બીજો પ્રશ્ન એ થાય છે, તમારે અહીંના કોઈ સ્થાનિક સરપંચો કે એને તમે વાત નથી કરી? અમારા સરપંચો બધા આવે છે ને, પણ એ ના પાડે કનુભાઈ કે આ લાઈન અમે પૂરી દો. તો એટલો સવાલ છે, આમ આ હાલવા આવતા નથી. અમારા સરપંચ નું ના ચાલે, ડેલીકટ નું ના ચાલે. ધારાસભ્ય ધારા એ કરી શકે તો ધારાસભ્ય કેમ હાજરી હાલવા આવતા નથી? તમે કેટલું ભણેલા છો માડી? હું તો ભણશું, મને એકડો આવડતો નથી. તોય તો બધે દુનિયાને હલાવી દઉં તો આપડે પેદા થાવ, સરકાર બદલાવો. આમાં મેલું બધે જાગ્યું છે, તે જાગો. તમે વિચાર કરો, ભણેલા કશું જ નથી, કશું ભણેલા નથી, એમ છતાં એટલું સરસ બોલે છે, એટલું સરસ નોલેજ પણ છે. કદાચ આ બધા બેનો ભણેલા હોત તો શું થાત? તો તમારે બહુ અઘરું પડી જાય. ભણેલા હોત તો શું કરત? ભણેલા હો તો અમે આગળ આવો, તો અમારા ખેડૂત ભાઈને અમે આગળ લાવત. સરકારને કેમ આગળ લાવવાની? અમારા કનુભાઈ ને આગળ ના લાવત. અમારો સમાજ નો હોત તો આજ 9 દિવસથી અમે અહીં બેઠા છીએ, તો અમારી સમાજ નો હોત તો એને અહીં ના બળ તો લાવો અમે જઈએ. હું ગોકળપરાની છોડીશું, હું ગોકળપરાનું અનાજ ખાઈને મોટી થઈશું. કનુભાઈ ગોકળપરાનું અનાજ ખાઈને મોટા થયા છે. ભેગા રમેલા છીએ, કનુભાઈ ને તો અમે રમાડેલા છે. એ તો આજકાલનું બચ્ચું જ છે. કનુભાઈ ની માં અમારી ગાય સાલ લેવા આવતી હતી, સાલ નથી થતી તો અમે 5 લઈને ભેગી કરીને કે લેવ તમારી સાસુ વચ્ચે. તો કનુભાઈ ને એટલી એમની બોનું ની પર દયા નથી આવતી કે અમારી બેનું 9 દિવસથી અમને પોકારે છે, તો જહાલ ચીઠી મોકલે છે, તો રાહ નવગણ જાય છે એની વારે કે રણમાં મેદાન છે, પાણી છે, હું ચેવરી જઈશ. વરુડી માનો એનો સાથ છે તો હું તારા ભાલા પર બેસીશ. અને રાહ નવગણ જાય છે એની વારે જહાલ ને લૂંટાય છે. તો આજ કનુ જેમ નથી આવતો કે મારી બેનું બધે લૂંટાય છે. તો કનુ ની આશે પાટામાં જશે, મોદી ની આશે પાટામાં જશે, અમિત શાહ ની આશે પાટામાં જશે. મોટા થવાનું હોય તો કે આવજો બેનું વટાલવા, તો જેમ નથી આવતા હાજરી હાલવા. અમારા બાળ બચ્ચા મેલી અને અમે આયા છીએ 8-9 દિવસથી. અમારા ધંધો બગાડી, તો અમે ધંધો બગાડીને એમને વટાલવા જઈશી. તો એમની નોકરી મેલીને એક દિવસ જેમ હાજરી હાલવા નથી આવતા કે અમારે બધાય કાલ વડીલો આયા, સંત આયા, મારી દીકરી આજ આવી તો મારો ભાઈનો છોકરો કેમ નથી આવતો હાજરી હાલવા? બીજું કે કનુભાઈ ને તમે ગીત બહુ ગાવ છો, એકાદું ગીત સંભળાવો ને બધા ભેગા થઈને ગીત સંભળાવો. ગાયક હતા. મારા ખેતર આવજે કન્યા, મારે તારું કામ છે. વેલો વેલો આવજે કન્યા, તારું મારે કામ છે. બધી બેનું બેઠી કન્યા, મારે તારું કામ છે. બધી વડીલો બેઠા કન્યા, મારે તારું કામ છે. મારી પરદા પરિચન કન્યા, તારું કામ છે. વેલો વેલો આવજે મોદી, મારે તારું કામ છે. વાટ લેવાના હતા તાણે અમારું તાર કામ છે. નાનું
લાન્યું ગળાય છે તને તારું અમારે કામ છે વેલો વેલો આવજે મિચા તારે મારું કામ છે મોટો થવાનો તો તારે અમારું કામ છે લાન્યું ગળાય છે તારે અમારું તારે કામ છે વેલો વેલો આવજે મોદી મારે તારું કામ છે વેલો વેલો આવજે મોદી મારે તારું કામ છે વાટે લેવાના તા બેનું તારે કામ છે લાન્યું ગળાય છે તારે આયા હાજરી આલવા હવે માડી મારો સવાલ માનો કે તમને અત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અને કનુભાઈ તમને સાંભળી રહ્યા છે અમારા માધ્યમથી તો તમે એને શું કહેવા માંગશો આ વિડીયો માનો કે ઈ જોઈ છે તો તમે એને શું કહેશો અમિત કે ઈ કાવો ને કઈ ખાડામાં તઈને ઘાલીને ભંડારીને જવાના છીએ એટલા લાળા ચડ્યા છે ભંડારવાના છે અમે બંગલા પૂરી નાખીએ છીએ એમ તમે હટાવો નકર એમની સમાધિ નકર અમારી સમાધિ પેલી ના આવે ને તો એમની સમાધિ ગળાવાની છે આ અમારે કાલીન અમે તો લાળા ચડ્યા છે 9 દિવસ થી અમે કંટાળી ગયા છીએ અમે તો પૂરી નાખીએ કંટાળીએ છે ને ના કંટાળીએ બીજું કામ ના હોય મોદી ને આ ક્યાં જરૂર છે વાટ લેવાનો હોતા નથી ચાકન વારમાં પહોંચ જાય છે બરોબર હા તો આ લાઈન ગળાય છે તો એમને હાજરી હાલવા તો આવું પડે ને નકર ગાળું નહીં મારી છે શું કેવું આ જગ ગંબાયું જોગણ્યું જેવી છે કોઈ ની બી કોઈ ના એવું કોઈ મારે તમને લાગે કોઈ એમને મારી હકો એ આપણને મારી હકો આપણા ચહેરામાં ને તો આપણને મારી લઈ જાય ચમ હાથ કડી કરી એમના બાપ દાદા ની જમીન છે કનુના બાપ દાદા ની જમીન છે મોદી ના બાપ દાદા ની જમીન છે તે અમારી પરમાણી લીધા વગર આ લાઈન ગળાય છે ચમ ગળાવાની અમારા આદુ વડીલો એ જમીન અમારી અંગરી રાખી અને અમારે હંગરવાની છે મરસું રોટલો ખાઈ એક કેડિયું પ્યારો તો હા જઈને કે આ ધોઈ નાખજે એટલે હવાર મારે પહેરવાનું છે અત્યારે તો અમારે 10 જોડ લુગડા હોય છે એ આજ આ નહીં કાલ પણ અમારા વડીલો ને ખાવાના ઠેકાણા નતા કેડિયાના ઠેકાણા નતા તો અમારી આ માં અંગરી રાશી છે તો અમારે અત્યારે નહીં અંગરી રાખવાની અમારા બાળ બચ્ચા હાટે માડી તમે શું કહેશો દરેણ ગામમાં ખૂબ મોડું થઈ ગયું માડીને આ બધાય માડીઓ બધા બેઠા છે વાઇટ જોઈને એ બધાને એના ઘરે જવાનું છે આંદોલન ઉપર બેઠા છે 5-6 વાગે આંદોલનનો સમય પૂરો થાય એટલે રોજ ઘરે જાય એ ઘરનું કામ કરે ને ભાઈઓ બધા આજુબાજુના ગામના પ્રવાસ કરી અને ગામોને જાગૃત કરે છે માડી એટલા દિવસથી આંદોલન ઉપર બેઠા છો કોઈ તમારું સાંભળવા આવ્યું છે કોઈ સાંભળતું નથી અમારું ખેડૂત ભાઈઓનું કે બેનનું સાંભળવા તૈયાર નથી વગેરે આજે ઢોલકાન બજણિયાનું નાશ કરવા લઈને આઈ નાખા દઈને નચાડ્યા તો અત્યારે અમને નચાડે છે તો એમને અમારી અરજી ચમ નથી સ્વીકારતા આ જમીનમાં 2 વીઘા મારી છે 4 દીકરા છે મારા એક પિન્ટુભાઈ છે એક શૈલેષભાઈ છે અને 2 બીજાના તો નામ લેવા હું તૈયાર નથી તો અમે 2 વીઘામાં મારી જમીન બધી ફાડી નાખ બરાબર તો ભયું મારા 4 દીકરા કપી મરે ને મારા મોટા દીકરાનું પિન્ટુભાઈ નું વીઘો જતી રહે મારા શૈલેષભાઈ નું જતું રહે એટલે 2 વીઘામાં મારા 4 દીકરા લડી મરે બરોબર તો અહીંયા આવશે મારી લડીમાં એમાં અમે 2 માણા ઘાયલ થયેલા છીએ પણ આ પિન્ટુભાઈ શૈલેષભાઈ ક્યાં તમારા સગા દીકરા મારા સગા દીકરા છે તો તમને સહકાર આલે ને સરવણ જેવા મારા 2 દીકરા છે 2 ને તો ગણતી જ નથી હું બેન બરાબર તો આટલી અમારી કહાવિયતના છે તો તારી એમને અમારી ખબર લેવી જોઈ બરોબર અમે ખેડૂત થાવ આંધળા નથી ગાડા નથી પણ ફેરે છેતરી જાવ છો મરદના બચ્ચા પણ અત્યારે મેદાનમાં આવો રણઉજમાં આ પરણ જતો રહે અમત છે આવે ને અમત સાય આવે તોય અમારો પરણ હાલવા હું તૈયાર છું ભાલા મારવું ને ભૂસે મારવું નથી ગાળવા દેવાની પેલા જ પાવડા હું બેસવાની છું મારું નામ શાંતાબેન મારી અટક ગોયલ ગામ ડરણ મારું રહેવાસી
કેમ મારી એટલું આકરું થવું પડે છે? હા આકરું થવું જ પડે ને. મારા 4 દીકરાને ખોદી નાખે તોય અમારે કઈ નહીં બોલવાનું. પોલીસની ગાડીઓ અમારા વહાં ફરતી પેક કરી નાખી, જોર જબરથી અમારી ખેતર ફાડી નાખીને અમને જમીન અમારી લૂંટી લેવાની. હા લૂંટારા કરતા ભોંડા ન્યાર્યા એમને મોટા કર્યા તાણે ને. હા તમે અત્યારે વાટ લેવા આવો હેડો. મારામાં બહુ તાકાત છે. છત્રી વાંચા વિચાર કરે. અમે એમની બેન્યું ગણાય, એમની દીકરીઓ ગણાય તો અમારી ખબર સંભાળવી પડે એમને. તો આના કરતા મારા છોકરાના સર્વના જેલમાં પૂર્યો ચમ ના આયા? એમને ઓર્ડર કરવાની ફરજ નથી. હા તમારા દીકરાને જેલમાં લઈ ગયા હતા? હા મારા દીકરા સર્વના જેલમાં લઈ જા. કેમ? કેમ કે ધરતી માતાના ના ચીરશો, ના ફાડશો. એને તપાસા વહાં નરી 3 દીકરીઓ છે, હજુ સંતાન તો કઈ છે નહીં. તો એ લથબથાઈને જેલમાં ના જા લઈ જા તો એ બધું ખોદી નાખ્યું, તે સિવાય છોડ્યો નહીં. એમના બાપની તાકાત છે. અમારા વડવાએ મરસું રોટલો ખાઈને જમીન રાશેલી છે. આ એમનો કોઈ હક લાગતો નથી. મારી મેં સાંભળ્યું તમને કેન્સર છે, તમારો હાથે સોજી ગયો છે. હા આટલી તકલીફ હું અહીં બેઠી છું તો ચમ કોઈ નથી આવતા, એમને નથી દેખાતું. ભગવાન એ ભાવે છે. ભગવાન તો કે ભગવાને અમે એમની કોઈ થઈ ગયો છે. નકા આટલા વાને એમના આવું જોઈએ, એમના હયવ આવો જોઈએ. એ પેલા દાડા જરીક જ હતું પણ આ ઠેકાણા હોય આરામ કરી અને આ દિવસ પૂરા કરીએ છીએ તો અમારી સંભાળ નથી લેતા. અમિત શાહ હોય ને તો અમે ડરવાના નથી. તેથી 500 પોલીસ ઉતારી તો બીજા હતા. આ દહીં નું પાણી છે. ડરણ એટલે ડરણ. ડરવાનું નથી, ડરવાનું નથી એટલે નથી. બોલો સકાત્યા મારી દાદા ફરકૈયા મારી માં અને બીજી આ રહી અમારું જીવનદાન આ ધરતી પર છે. હા મારી તમને ખબર છે આ તમારા બધા વિડિયા એટલા અત્યારે વાયરલ થયા છે, આખું ગુજરાત તમારા વિડિયા જોઈ છે. વિડિયા જોઈ શકે પણ તો એમને દેખાય છે. થારું કા એમના દાડા રસુંદા આયા, કોક ના રાત રસુંદા હોય પણ એમને દાડા રસુંદા આવી જા તો અમારું સાંભળવું જોઈએ ને. શ્યોતર રહીને ચમના હાવતા. એમના બાપની તાકાત નથી તો પાવડો મારી એક. આ તો ભગવાન વાળા તે બ્યાદીથી અમારું કોઈક સમાધાન કરે છે. પેટ ગોજારણ સલવ છે ને તમે અહીં હત્યા કરવા બેઠા છીએ ભૂષાંતર છે. આટલી પીડા હું આખો દી બેવું છું 10 દાડાથી. મારા સરવાણાને લઈ જતા ને ખોબો ખો આમુડા અમે રોયા છીએ. એનો બાપ નથી, 3 દીકરીઓ છે ખોળા. એનું કોણ પૂરું કરવા તૈયાર છે? બીજું માડી બપોરે શું જમ્યું તમે? હા બપોરે શું ખાધું? કઠિન શીખડી ભગવાન વાળા આલી જાતે. ભગવાન આયા, અમારો કરમ આવ્યું પણ અમારી સરકાર નથી. કોણે જમવાનું ને બધું કોણ આપે એ છે? રામ ભરોસે યાડું તાવ છે, માતા સકટ લાવે છે. મોદી અમિત શાહ કનો છૂટી પડ્યો, કનો અમારો વ્યવહાર થાય એટલે જાણેતા પોલીસ 2 દંડા વધાર માર. બેન કાજલ બેન ઘર આંગણા બોડી નહીં હારી, પોલીસ ની ભાઈબંધી નહીં હારી. હું એટલું કહેવા માંગુ છું. તો કનુભાઈ તમારા સગા થાય છે, તમે રજૂઆત નથી કરતા? કરી છે ને ના કરીએ કે નતો આવ્યો તે દી 8 વાગે લઈને આવ્યો તો આજે પગ લઈને કેમ ના આવતો? એટલે અમારા પ્રતાપ આવતો તો કે અમાર વ્યવસાય એટલે વાત આલશે આલશે ને આલશે. અને કોઠવાના આટલા કટકા હાથે મેં ફસાણા. અને અમાર આવો તો આવો મરદનો બચ્ચો કમસીના બીનો હોય તો તારા 5000 આઈને પાછા લઈ જજે. મરદના બચ્ચા જો કમસીનું બીએસએલ હોય તો. માડી શું જોઈએ છે હવે તમારો ન્યાય શું? અમારો ન્યાય આ અટકાવ. કનું આઈને કહી દે ભૈયા નાબૂદ છે, ના ખોદવા દે એટલે નહીં ખોદવા દે. અમારા દૈનની ડોચ શું કરશે? સખી મંડળ જ થશે. આ તો નહીં પણ અમારા કોળીના સમાજમાં ગમે થશે ને તો અમે ભોગ આલવા બેઠા છીએ. અમે જુગ જંબા સખત કહેવાય છે. અમારું કોર્ટમાં ચાલે એટલું ચાઇના ચાલે પણ આ બધું કનું જ કરી રહ્યો છે. સમજ્યા બેન? આ તમે બધા આજે મને ઈ ન સમજાણો, બધાયના રિવાજ અલગ હોય. આ તમે બધા બહેનોએ મારા દુખણા કેમ લીધા? તમે એક મારી બેન તરીકે થઈને આયા છો. મારે બેન નથી, ત્યાં ભગવાને મને બેન મેળવી આલી. તેમને બહુ ઘણો આનંદ થયો. હા ના આપડે તો ભલે પણ બોલનારું ભારે બોલાવનારું ભારે. બેન ગણીએ તો એ ભલે. અમારી કોળી સમાજનું તમને પેટમાં બેળ્યું એટલે અમારી વારણ સડ્યા રા નવઘણ ઘોડે. બોલો જાહલની વારણ સડ્યા હતા ને તમે અમારી વાર સડ્યા એટલે અમારા દુખડા તેમાં લેવા પડ્યા. અમારા દુઃખમાં ભાગ કર્યો તેમાં. પણ આજે ગાળવા દેવાની નથી ને કાલે ગાળવા દેવાની નથી. ઘણા ક્યાં છે કે 3 વર્ષ સુધી બે રહેશો તો 3 વર્ષ સુધી ગુજરી જશું તો અમારી વહુ નહીં આવે. અમારી વહુ આંદોલનમાં બેસાડ્યો. હા બેઠી છે ને
અડધી મારી વહુ આમાં છે, મારો પરિવાર છે અને મારા પરિવારની જ જમીન છે. ઠેઠથી શોળો ચમ ના લીધો? રધોરામ દરબારનું રાજ છે તેમાં, સાસરાવાડી વાહણામાં એમનું દરબારનું રાજ, પાટીદારનું તેમાં. આ કોળીનું જ પોસું ભાળી જા. ડાઈનમાં પોસું નથી, ડાઈનમાં ડરવાનું નથી, ડરવાનું નથી. અમારું ગામનું નામ તમને ખબર પડી ને કે ડરણ, ડરવાનું નથી. તો લડી જ લેવું છે. લડી જ લેવું છે અમારે. રણ ઉદ્યોગ શિવાજી સડ્યા હતા ને એમાં મારે ઉદ્યોગ ચડવાનું છે. અભિમાન્યો સડ્યો તો એવી રીતે એમને જ્યાં તોડવું હોય તોડ, નથી ગાળવા દેવાનું એટલે નથી ગાળવા દેવાનું. કદાચ વરસ દી 2 વર્ષ બેસવું પડે તો હા, વર્ષ 2 વર્ષ 5 વર્ષ જો ભગવાન જીવાડત 5 વર્ષ ગારામ બેસીશ, પણ આ મારી પડદા બધી લઈને હું આયત આવીશ. તો હમણાં ચોમાસું ચાલુ થાય તો શું કરશો? શું કરશું? પાળિયા બેસ્યું, મેણિયા કાગળ ભગવાન તમારા જેવા કોઈક દાન કરશે તો ઓઢી ઓઢીને બેસ્યું. સાધન લાવવાના, સાધનમાં બેસીને પણ અમે તો આય બેસ્યું. આય અમારા બાપની જમીન છે, અમારી વહુ મરસું રોટલો આલશે, ખાઈને આય બેહી રહીશું. ટોસો મારવા દેવાનો નથી, લડવું જ છે, બીજું કોઈ વાત નહીં. અત્યારે આવે ને તો માણસ હામયા કરે, પણ હું દંડો લઈને હામે જવા તૈયાર છું. આટલી પીડા એ, આટલી વેદના એ. મારી કેન્સર તમને છે ક્યારે ખબર પડી હતી? ખબર 3 વર્ષ થયા. તો એટલી તાકાત. એટલી તાકાત છે મારા. ભગવાન આલસ છે, માતા સકત આલસ છે. ઉંમર ખૂબ મોટી છે, કેન્સર છે, છતાંય જમીન બચાવવા માટે આંદોલનમાં બેઠા છે. 8 વર્ષ થયા મારા, 65 વર્ષ થયા. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા, સાણંદથી આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ.